અરે આવો આવો ખુશ્બુબેન. કેમ છો મીતા માસી? મજામાં ને? મજામાં હો. જીગરને જોવા આવ્યો છે? હા, ક્યાંથી આવ્યો છે? અમદાવાદ થી. વાત મેં મહેમાન જોયા ને તો પૂછી લઉં. હા, કઈ કામ હતું ખુશ્બુબેન? હા હાચે હું છે ને મારા જીયાને લાપસી ખાવી છે, ભાખરી લોટ લેવા આવી. અરે લોટ મળ્યો છે? ભાખરીનો લોટ તો થઈ રહ્યો ખુશ્બુબેન, અને મહેમાન બેઠા છે ને મારે ભાખરીનો લોટ તમને દેવો ય કેમ? મહેમાનને એમ થાય કે જો તો ખરી આડોશ પાડોશમાં હું નકરા ભિખારી જ રહેશે. એવું છે? એવું છે, નકર તો હું આપત તમને. કઈ વાંધો નહીં. છતાં મહેમાન આવ્યા છે, કઈ કામ કરજો તો કહેજો તમે તારે. અરે મહેમાનને છે ને તમારા ત્યાં બેહવા લઈને આવવાનું હતું. આઈસ્ક્રીમ બાઈસ્ક્રીમ મંગાવીને રાખજો. હજી નક્કી નથી અત્યારે બેરવા લાવું છું. એક કામ કરો ને, નક્કી થઈ જાય પછી લાવજો તમે તારે. લાવશું આઈસ્ક્રીમ આપણે. સારું, બીજું શું? અને તમે જો આઈસ્ક્રીમ લાવવાનો હોય તો જીયાને મોકલું. જીયા ક્યાર નહીં કે છે કે મારે આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ ખાવ. કેજો કઈ કામ કરજો તો. લે આઈસ્ક્રીમ ખાવો છે, છોકરીને મોકલવી. જો તો ખરી, મેં એમ કીધું કે મહેમાનને લઈને આવું બેહવા, આઈસ્ક્રીમ મંગાવજો તો ના પાડી દીધી. આ તો કાંઈ સારું આપણું જોઈ જ ન હકે ને. અહીંયા ધ્યાન હોય ઘરનું, ગમે ઈ કોઈ આવ્યું હોય કાર્યું હોય, આપણું મહેમાન આવ્યા હોય કાંઈક હોય તો તરત જોવા આવી જાય, કાંક ને કાંક બહાનું લઈને. એ તો લોટ નતો, ખાલી બહાનું જ હોય. જોવા આવવું હોય ને એને બધું, અને છોકરાનું નક્કી થતું હોય તો કરવા ન દે, વચમાં ડખા કરે. આવા પાડોશી છે અમારા તો.